લોકસભા ચૂંટણીનો અધિકારિક રીતે શંખનાદ ત્યારે થયો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 195 ઉમેદવારોની યાદી જાહેર કરી। એ યાદીમાં બહુ જ મહત્વના ચહેરાઓ હતા, પણ ગુજરાત માટે સૌથી મહત્વની બાબત તૈયાર થયેલા, જાહેર થયેલા 15 એવા ચહેરા હતા જે લોકોના નામ 26માંથી જાહેર કરવામાં આવ્યા છે। બાકીના 11 પ્રતીક્ષા કરવાની છે સાંસદોએ કે એમનું પત્તું કપાય છે કે પછી રિપીટ કરવામાં આવે છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વર્તમાન જે યાદી જાહેર કરવામાં આવી 15 સાંસદો કોણ ચૂંટણી લડવા જઈ રહ્યું છે લોકસભાની, એની અંદર પણ ટિકિટ કાપવામાં આવી છે। ઘણા બધા લોકોને રિપીટ નથી કરવામાં આવ્યા। યુવા ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા, મહિલા એટલે કે પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા, પણ એ સિવાય જે નવા નામ સામે આવ્યા એના વિશે પણ વાત કરવી છે। પણ ભારતીય જનતા પાર્ટીએ જે 195 લોકોની યાદી જાહેર કરી અને એકદમ સંક્ષિપ્તમાં સમજીએ। એમણે પત્રકાર પરિષદની શરૂઆતમાં જ કહ્યું હતું કે 195માંથી 47 લોકો યુવાન છે, 50 વર્ષથી ઓછીની ઉંમરના છે। 28 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે, 27 શેડ્યુલ કાસ્ટમાંથી આવતા લોકોને ટિકિટ આપવામાં આવી છે, 18 ટિકિટ એસટીને આપવામાં આવી છે, અમુક બેઠકો ઓબીસી અને બાકીની જનરલ કેટેગરીને નામ જાહેર કરવામાં આવ્યા છે। પહેલું નામ સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લેવામાં આવ્યું, પણ એના પછી મહત્વની વાત એ હતી કે સીટ જે રીતે જાહેર કરવાની શરૂઆત કરી એબીસીડી પ્રમાણે એમણે બોલવાનું શરૂ કર્યું, એટલે એમણે અસમ, આંધ્રપ્રદેશ આ બધા વિશે વાત કરી, કેન્દ્રીય મંત્રીઓના નામ આવ્યા। બીજા નંબર પર અમિત શાહનું નામ સ્પેસિફિકલી જાહેર નહોતું કરવામાં આવ્યું। જેવો ગુજરાતનો વારો આવ્યો લોકસભા બેઠકોનો, એ વખતે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું। રાજનીતિમાં બધી વાતો બહુ જ મહત્વની હોય છે। એની પહેલાં જ્યારે નામ જાહેર કરવામાં આવે ત્યારે, અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એ વખતે પણ એ વાત પર ભાર મૂકીને કહેવામાં આવતું કે પહેલું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જાહેર થતું તો બીજું નામ તરત જ અમિત શાહનું બોલવામાં આવતું હતું। પરિસ્થિતિઓ બદલાતી પરિસ્થિતિઓ બતાવે છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં આવેલી એક અલગ શિસ્તની સિસ્ટમ, એ ખબર નથી, પણ ગુજરાતમાંથી જે નામ જાહેર કરવામાં આવ્યા એના પર સૌથી પહેલાં નજર કરીએ। ગુજરાતમાં કચ્છમાંથી વિનોદ ચાવડા રિપીટ કરવામાં આવ્યા, બનાસકાંઠામાં નવો ચહેરો મૂકવામાં આવ્યો, ડૉક્ટર રેખાબેન ચૌધરી। ડૉક્ટર રેખાબેન ચૌધરી વિશે જાણવું બહુ જરૂરી છે। બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈના પૌત્રી છે ડૉક્ટર રેખાબેન ચૌધરી। એમના પતિ હિતેશભાઈ ચૌધરી પણ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છે, ખૂબ ભણેલા યુવાન મહિલા નેતા છે। બનાસ ડેરીમાં બસ એમના દાદાએ શરૂ કરી એ રીતનું એમનું માત્ર રિલેશન નથી, એ છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભણાવી રહ્યા છે, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે, મેથેમેટિક્સમાં એમણે પીએચડી કરેલું છે। એટલે ભણેલા નેતાને ટિકિટ નથી મળતી એ વાત મનમાંથી જો કાઢી નાખવી હોય તો બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી મજબૂત ઉમેદવાર છે, સરસ ચહેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે। જ્યારે તમને ખબર હોય કે તમારો સૂર્ય મધ્યાહને છે, તમારા નામ પર કોઈ પણ વ્યક્તિને તમે ઊભા રાખો, એ ચૂંટાઈને લોકસભામાં જવા માટે સક્ષમ છે, તો તમે એવા ચહેરાઓ કેમ ન આપી શકો જે લોકો કદાચ એ સામાન્ય સંજોગોમાં ચૂંટણી લડે તો ન જીતી શકે, પરંતુ છતાંય એવા લોકોનું લોકસભામાં જવું બહુ મહત્વનું હોય છે। એવા લોકો ખાલી રાજ્યસભા પૂરતા સીમિત નથી હોતા, અને એટલા જ માટે આ મહત્વનો ચહેરો જેમને સ્થાન આપવામાં આવ્યું। રસપ્રદ એ થવાનું છે કે બનાસકાંઠામાંથી લગભગ ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી શકે છે। બનાસકાંઠામાં જાતિવાદ ચરમ પર રહેતો હોય છે, એના આધાર પર ચૂંટણીઓ લડાતી હોય છે। ત્યાં આખું એન્ટી ચૌધરી વાતાવરણ ઊભું કરીને અથવા ઠાકોર વર્સિસ ચૌધરી સમીકરણો ઊભા કરીને કોણ કેટલું લડી શકે છે એ ખબર નથી, પણ જે પણ થશે ત્યાં માહોલ રસપ્રદ રહેવાનો છે। ગેનીબેન ઠાકોરનું નામ આવે છે તો ત્યાં ગેનીબેન ઠાકોર ગ્રાઉન્ડના મજબૂત નેતા છે અને એમનું પણ પોતાનું ક્ષેત્રમાં વર્ચસ્વ છે। જાતિગત સમીકરણો પણ ઘણા બધા કોંગ્રેસના ફાળે જતા હોય છે, પરંતુ છતાંય ત્યાં જોવાનું રહેશે કે આ ચૂંટણી કઈ રીતે જાય છે। બાકી ડૉક્ટર રેખાબેન ચૌધરી બહુ સારો ચહેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે, એ વાતને નકારી શકાય એમ નથી। પાટણની વાત કરીએ, ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા, ગાંધીનગરમાં અમિત શાહને રિપીટ કરવામાં આવ્યા, અમદાવાદ પશ્ચિમમાં ડૉક્ટર કિરીટ સોલંકીની ટિકિટ કાપી દેવામાં આવી, દિનેશ મકવાણા નવો ચહેરો ઉતારવામાં આવ્યો। સૌથી રસપ્રદ નામ ત્યારે સામે આવ્યા જ્યારે પોરબંદરથી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, હવે નવી સરકારમાં ફરીથી એમને તક મળવાની પૂરી સંભાવનાઓ છે। અત્યાર પૂરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી પોરબંદરમાંથી મનસુખ માંડવિયા, રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલાને લડાવવામાં આવશે। બંનેને પોતાના ક્ષેત્રમાંથી શું કામ નહીં લડાવવામાં આવે એના કારણો તમે સમજો। એક તો ભાવનગરમાં મનસુખ માંડવિયા લડે છે તો કોળીને ત્યાં નથી આપતા, ક્ષત્રિયને પણ નથી આપતા, તો પછી મનસુખ માંડવિયાને જાતિગત સમીકરણો સાથે એટલો બધો મેળ નથી ખાતો, અને બીજું કે બહુ જ આંબા પણ નથી વાવેલા એવું કહેવાય છે ત્યાં। બીજી બાજુ પરસોત્તમ રૂપાલાની વાત કરીએ, મજબૂત નેતા છે, દિગ્ગજ નેતા છે, જબરદસ્ત બોલે છે,
બધું જ સરસ આક્રમક છે, પણ છતાંય અમરેલી સીટ એ કડવા પાટીદારની બેઠક નથી મનાતી અને એટલા જ માટે એવી સુરક્ષિત બેઠક શોધવી પડે કે એક તો એ એવા નેતાઓ અને મંત્રીઓ છે કે જ્યાં એમણે બીજી જગ્યાએ પણ પ્રવાસો કરવા પડશે। એ લોકો ભારતીય જનતા પાર્ટીની એવી યાદીમાં હશે જ્યાં એમણે બીજા રાજ્યોમાં જઈને પણ લોકોને આકર્ષવાના છે, સભાઓ કરવાની છે, રેલીઓ કરવાની છે। એ લોકો જો પોતાના ક્ષેત્ર પૂરતા જ સીમિત થઈ જાય તો પછી બાકીના બધા પ્રશ્નો, એટલા માટે સુરક્ષિત બેઠક શોધવાની વાત હતી। પોરબંદર પાટીદાર ત્યાંથી એની પહેલા રમેશભાઈ ધડુક લડ્યા હતા, એટલા માટે એ સંદર્ભે કદાચ મનસુખ માંડવિયાને ત્યાં મુકાયા છે અને રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલા સંભવિત જ હતા, મોટાભાગના લોકોએ ધારેલું જ નામ છે। આ પોરબંદરમાં પણ મનસુખ માંડવિયાનું જ નામ છે, એ પોરબંદરમાં તો એટલીસ્ટ ત્યાંના પત્રકારોને બધાને ખબર હતી। તો આ રીતે આ બંને નામ અપેક્ષિત રીતે જ પોતપોતાની બેઠકો સિવાયના વિસ્તારોમાં મૂકવામાં આવ્યા। જામનગરમાં પૂનમ માડમ બધાને ખબર હતી રિપીટ કરવામાં આવશે, રિપીટ કરવામાં આવ્યા। આણંદમાંથી મિતેશ પટેલ ઉર્ફે વકા પટેલ, એમને ત્યાં ટિકિટ આપવામાં આવી। ખેડામાં દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, હવે ફરીથી એમને ચાન્સ મળે ખબર નથી, પરંતુ મજબૂત યુવા ચહેરો છે, રિપીટ કરવામાં આવ્યા। પંચમહાલમાં નવો ચહેરો મૂકવામાં આવ્યો, રાજપાલસિંહ જાદવ। પંચમહાલમાં જેમ ઘણા બધામાં હોય છે ને કે બે જિલ્લાઓ ભેગા થાય, એટલે જામનગરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બે જિલ્લા ભેગા થાય એટલા માટે એટલે એક લોકસભા બને અને સાંસદ મોટાભાગે જામનગરથી આવતા હોય છે, પૂનમબેન માડમ। પંચમહાલમાં પણ એ રીતે પંચમહાલ અને મહીસાગર બે જિલ્લાઓ ભેગા થાય ત્યારે એક લોકસભા બનતી હોય છે। ગોધરાથી રાજ્યસભાના ઉમેદવાર આપવામાં આવ્યા તો લોકો માનતા હતા કે હવે કદાચ મહીસાગરના કોઈ વ્યક્તિને ટિકિટ મળી શકે છે, પણ એવું કશું જ ન થયું। પંચમહાલ ફરી એકવાર રાજપાલસિંહ જાદવ એમને ટિકિટ જાહેર કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટી જો માત્ર એ જાતિના સમીકરણ જુએ છે, ચહેરો વિશેષ રીતે મોટા ભાગે નથી જોવામાં આવતો, અપવાદરૂપ જેમ ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે એવા અપવાદોને બાદ કરીએ તો કોઈ ફરક નથી પડતો જ્યારે પીએમના નામ પર ચૂંટણી લડાવવાની હોય, અને એટલા જ માટે એનાથી મહીસાગરના મતદારો નારાજ થઈ જશે કે કંઈ માહોલ બદલાશે એ ખબર નથી। પંચમહાલ એમ પણ મોટો જિલ્લો છે, ત્યાં દાહોદમાં જસવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યા છે। ઓપ્શનમાં કોણ એ ભારતીય જનતા પાર્ટીની પાસે આજે પણ જવાબ નથી। ભરૂચમાં સૌથી રસપ્રદ એ સામે આવ્યું, મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવ્યા। મનસુખ વસાવા 7 ટર્મથી ચૂંટાતા સાંસદ છે, ફરી એકવાર ચૂંટાઈને જશે તો 40 વર્ષે પોતાના જીવનમાં તો લોકસભામાં દિલ્હીમાં જ રહેવાના છે, એટલા વર્ષોથી એમનું કેન્દ્રનું રાજકારણ છે અને બધા જ લોકો અમારા સહિત બધા લોકો એવું માનતા હતા કે મનસુખ વસાવાને ટિકિટ નહીં મળે કેમ કે 7 ટર્મની એન્ટી ઇન્કમ્બન્સી એમની સામે બોલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મહેશ વસાવાને લેવાની વાત હોય પોતાની સાથે કે બાકીના સોગઠા ગોઠવવાની વાત હોય, મનસુખ વસાવાને તો ભરૂચના કેટલાય સ્થાનિકો પણ સાથ નહોતા આપતા, એમનું સંગઠન સાથ નહોતું આપતું અને છતાંય એમને રિપીટ કરવામાં આવ્યા છે અને એટલા જ માટે જંગ રસપ્રદ બનવાની છે। ભરૂચ લોકસભા પર એકમાત્ર લોકસભા બેઠક ગુજરાતની કે જ્યાં ચિત્ર ક્લિયર છે, સ્પષ્ટ છે, સૌથી વધારે ચર્ચામાં રહેલી બેઠક ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાનું એ સમીકરણ સામે આવવાનું છે। બારડોલીથી પણ સરપ્રાઇઝિંગલી પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે અને નવસારીથી CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે। ગુજરાતની આ સ્થિતિ છે। દેશના ઉમેદવારો વિશે પણ જાણીએ, પણ એ સિવાય જે પ્રતિક્રિયાઓ સામે આવી, જે રીતે નામો જાહેર કરવામાં આવ્યા, એ બધું પણ તમને સંભળાવવું છે અને જે કહેવાય છે કે સ્ટ્રેટ ફ્રોમ હોર્સિસ માઉથ, સીધા એમના મોઢે સાંભળીએ કે શું થયું, એટલે જેટલી પ્રતિક્રિયાઓ આવી સાંસદની ટિકિટ મળ્યા પછી અને એ સિવાય જે દ્રશ્યો સામે આવ્યા, જોઈએ। આખા દેશમાં 195 જેટલા 2024ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે। પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્ય કક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે, મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે। ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે। ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ 5 લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે। હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું
કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે, લાગણીઓ હશે, પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે. મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. નો આભાર માનું છું કે સતત ત્રીજી વખત અને આમ જુઓ તો ચોથી વખત એમના નેતૃત્વમાં એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું, એટલે સતત ત્રીજી વખત લોકસભા લડવાની તક મને એના માટે એમને યોગ્ય સમજી અને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી છે. હું માનનીય નડ્ડાજી, માનનીય સી આર પાટીલ સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે. હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો, સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું, એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચ્યો એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બે તક મળી છે એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે. દેશ પર એકદમ સંક્ષિપ્તમાં નજર કરવી એટલા માટે જરૂરી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે 370+, એમાંથી આ 195 એવી બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી માને છે કે અમારા ખોળામાં આવેલી જ છે. આ બેઠકો એવી છે કેમ કે જે રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશની 51 બેઠકો જાહેર કરાઈ, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, ગોવાની 1, તેલંગાણાની 9, અસમની 14માંથી 11, ઝારખંડની 11, છત્તીસગઢની 11, દિલ્હીની 7માંથી 5, જમ્મુ એન્ડ કાશ્મીરની 6માંથી 2, ઉત્તરાખંડની 3 અને અરુણાચલ પ્રદેશની 2. આ બેઠકો જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે તમે કેરળની અને તેલંગાણાની બેઠકોના અપવાદને અને ગોવાના બેઠકના અપવાદને બાદ કરો છો તો બધી જ બેઠકો જે હિન્દી હાર્ટલેન્ડ એવા પ્રદેશો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત દબદબો છે ત્યાંથી જાહેર કરવામાં આવેલી છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી ટિકિટ જાહેર એટલા માટે નથી કરી કેમ કે ત્યાં ગઠબંધનમાં જેડીયુના ફાળે કેટલી, ભારતીય જનતા પાર્ટીના ફાળે કેટલી, એ બધી વહેંચણીના પ્રશ્નો રહેવાના છે. દિલ્હીને જે જાહેર કરી એમાં જે બાંસુરી સ્વરાજ છે એમની સીટ વધારે રસપ્રદ છે અને ખાસ તો એ સમયે જ્યારે મીનાક્ષી લેખી નવી દિલ્હીથી ચૂંટાતા આવતા સાંસદ છે અને એમણે સતત એ સુનિશ્ચિત કર્યું કે બાંસુરી સ્વરાજ ક્યાંય દેખાય જ નહીં, સ્ટેજ પર નહીં બેસાડવાના વારંવાર ધુતકારવામાં આવતા હતા. હવે મીનાક્ષી લેખીની ટિકિટ કપાઈ છે. બાંસુરી સ્વરાજ નવી દિલ્હીથી નવા સાંસદ બની શકે છે. સરોજ પાંડે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મોટા નેતા છે, કોરબાથી ચૂંટણી લડવાના છે. છત્તીસગઢમાં ત્યાંથી ચિંતામણી મહારાજ, દિબ્રુગઢથી સર્વાનંદ સોનોવાલ, એ સિવાય પણ ઘણા બધા નામો જાહેર કરવામાં આવ્યા છે. બહુ ડિટેલમાં એના નથી જઈ રહ્યા. કેન્દ્રીય મંત્રીઓ છે આટલા 34થી વધારે, 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ છે અને એટલે જે લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીનો ગરમાવો આજથી શરૂ થઈ ગયો છે. વરસાદ ગુજરાતમાં પડ્યો છે, વાતાવરણ ધીરે ધીરે ક્લિયર થવાની શરૂઆત થઈ ગઈ છે અને એટલે જ 15 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ છે. હવે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે એની પ્રતીક્ષા રહેવાની છે. ભાવનગર બેઠક વિશે પણ એટલા માટે વાત કરવી છે કેમ કે ત્યાં એક તરફી ઉમેદવાર જાહેર છે. ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેશ મકવાણા, બોટાદના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના નેતા, એમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોળી સમાજમાંથી આવે છે. ભારતીબેન શિયાળને રિપીટ નહીં કરાય એ જે લોકો માની રહ્યા છે, લોકો સાથે પણ કહી રહ્યા છે કે કોળીની જગ્યાએ કોઈ ક્ષત્રિય યુવા ચહેરો પણ આવી શકે છે. જો આવું થાય છે તો કોળી મતદારો એક થશે અને જો એક બંને બાજુ કોળી આવે છે તો કોને કેટલો ફાયદો, બાકીની જ્ઞાતિઓ કોને કયા તરફ વોટિંગ કરે છે એના પર બધો આધાર રહેતો હોય છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં આપણે ચર્ચા કરતા હોઈએ તો પણ જાતિનો પુષ્પગુચ્છ બનાવવાની આ વાત નથી. ઉમેદવારમાં અમારા વાળો કયો એના પર ફોકસ તો હોય છે, એ વાતને તમે નકારી નહીં શકો. જાતિ આ દેશની વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતા કાયમ બની રહેવાની છે. જાતિ કભી નહીં જાતી, પણ છતાંય એને સકારાત્મક રીતે આપણે બધા વાળી શકીએ અને આ દેશને સમૃદ્ધિની, સુખી થવાની અને બહુ જ સરસ રીતે ઉન્નત થવાની અને ઉન્નત મસ્તક સાથે જીવવાની બુલંદીઓ સુધી પહોંચાડી શકીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર.